કેટલાક લોકો સ્વભાવના કારણે એકલા પડી જાય છે. લોકો એમની મદદ કરવા ઈચ્છે છે, પણ એમના વર્તન અને વાણીનો ડર લાગવાના કારણે તેમનાથી આઘા રહે છે. જો તમે કોઈના વિશે સારું બોલી કે વિચારી જ શકતા નથી, તો આઇસોલેશન અને એકલતા અનિવાર્ય છે. પગ લપસી ગયો હોય તો રિકવર થઈ શકાય છે, પણ જીભ લપસ્યા પછી રિકવરી મુશ્કેલ છે. એ જ વાત વ્યક્તિગત પ્રગતિને પણ એટલી જ લાગુ પડે છે. આપણા પ્રગતિ પથ પર રહેલો સૌથી મોટો અવરોધ આપણી જીભ હોય છે. આપણે જ્યાં જઈએ ત્યાં એક એનર્જી અને વાઇબ્સ ઊભા કરીએ છીએ. એ ઉર્જા અને સ્પંદનો જો હિતકારી કે શુભેચ્છક નહીં હોય, તો આપમેળે આપણે દૂર ધકેલાતા જઈશું. કારણ કે આ બ્રહ્માંડને એવી જ ઉર્જા ઉપયોગી છે જે લોકોનું ભલું ઈચ્છે છે. જો આપણા ઈરાદા નેક નથી, તો સામાજિક કે વ્યક્તિગત પ્રગતિનો કોઈ અવકાશ નથી. નિયતિ શબ્દ નિયત પરથી આવ્યો છે. આપણી નિયત જ આપણી નિયતિ નક્કી કરશે.